મહારાજની જય. હવે મારે તમારા કોઈ અનુભવની વાણી હોય એ થોડીક સરસાવો. બરાબર. હા, મારી અનુભવની વાણી રજૂ કરું છું. આપ સૌ ધ્યાનથી સાંભળજો. કારણ કે અત્યારે જાજો ભાગ આ જગતમાં માણસો બધાય હું પણ આમાં અને અહમમાં બધા તમને કહો અથડાઈ રહ્યા છે. કારણ કે હું પણ આવે એટલે અથડાવવાનું જ રહે. અને આ અથડાવવાનું જો હાશી સમજણ આવી જાય, કોઈ એવા માથે સદગુરુ આવી જાય તો આ હું પણ આમાંથી મૂકી દેવાય છે અને હરિના પદ લગી પગી જવાય છે. એટલા માટે મેં મારી વાણી બનાવી છે કે કોઈ હું પણ આને ટાળે, એ મનમાં અભિમાન નો આણે, કોઈ હું પણ આને ટાળે. હું પણ આમાં કાંઈક ખોવાયા, રાજા રાવણ અને કંસ જેવા ખોવાઈ ગયા છે. આ હું પણ આમાં છત્રપતિ જેવા ચાલ્યા ગયા, પછી વાહે નો રહ્યો કે બસ આવા કોઈ હું પણ આને ટાળે. હું પણ આને જો ટાળે, એ મનમાં અભિમાન નો આણે, કોઈ હું પણ આને ટાળે. જ્ઞાનની ગાંઠો વાળે અને પછી બીજાને સમજાવે. જ્ઞાનની ગાંઠો વાળી બીજાને સમજાવે, પોતે ગુરુ બનીને બેઠા પછી ખેંચા ખેંચી તાણે, કોઈ હું પણ આને ટાળે. ગુરુ બની ગયા, નામ રૂપ ને ગુણ જીવ ઈશ્વરના માયા બોલતા આવડી ગયું, પછી મને બીજાને સમજાવવા. અને સમજાવે તો ઠીક છે, પણ બીજાની વાત કે હાલવા ન દે અને મને કાપા કાપી કરવા. અને એક જો બધું હું પણ આમાં ગમટ આવી જાય કે બીજાનું કોઈનું કાંઈ સાંભળે જ નહીં, બીજાને સમજાવવાની જ કોશિશ કરે કે હું કાંઈક સૌ, તમે મારી વાત જાણો, તમે મારો સાંભળો બધું. એટલે ભાઈ આપણે કોકનું સાંભળવું પડે. આ સંતો જગતમાં કેટલા થઈ ગયા, એ જો આવા હુંપણામાં રહ્યા હોત તો ઇતિહાસમાં પાને એમના નામ ન હોત. એટલે હું પણ મૂકી અને અહીંયા મેદાનમાં આવો, સદગુરુ મહારાજની શાન જાણી લ્યો તો આ હું પણ મુકાઈ જાય છે. એટલા માટે મેં મારી વાણીમાં શું કીધું છે કે શાનમાં શાન એક છે, એનો વિચાર નો કોઈ લાવ્યા. શાનમાંય શાન, શાનમાં શાન છે એનો વિચાર કોઈ નો લાવ્યા. કુંડલ પ્રતાપે કહે પુરુષોત્તમ, એ જ જેમ છે એમ સમજાયા. ગુરુ કોઈ હું પણ આને ટાળે, હું પણ આને ટાળે તો એ મનમાં અભિમાન નો આણે, આમાં કોઈ હું પણ આને ટાળે. આવી આવી વાણીઓ મેં મૂકી છે, કારણ કે મને જેવો અનુભવ થયો એવી મેં વાણીઓ મૂકી છે. અને મારો અનુભવ બોલે છે. કારણ કે અત્યારે આ કરદા પડતા વસ્તુ માતરમાં નાનો માણસ હંમેશા પીલાય છે, પીસાય છે. નાના માણસને મોટો માણસ હંમેશા પીલતો રહ્યો છે. કેમ કે એના હું પણ આમાં, એના પૈસાના હામમાં નાના માણસ સામું કોઈ જોતું નથી. કારણ કે નાના માનો એક બકાલો લઈને જાઓ તો તમને કહું 10 રૂપિયાનું, 5 રૂપિયાનું, 15 રૂપિયાનું ખેડૂત પાસેથી લઈ અને પછી 50, 60 રૂપિયા ભાવ લઈ અને બજારમાં વેચે છે. આવા ગમડ માણસો આ ક્યારે સમજશે? કારણ કે મરી જવાનું છે આપણે બધાને. મોત આપણી માથે છે, મોતનું ચક્કર ફરે છે. રૂપિયા વાળા હોય કે બેડિયું બંગલા વાળા હોય
કે તાજમહલ જેવા મહેલ બનાવ્યા હોય, પણ એક દિના સમય આ છોડી અને આપણે બધાને જવાનું છે. આ મારા વાલા યાદ રાખજો બધાય. અને નાના માણસો સામું ધ્યાન આપો, ખેડૂત સામું ધ્યાન આપો. ખેડૂત જગતમાં તાત છે. કારણ કે જગતમાં તાત શું કામ કીધો છે કે રાત દિવસ પરસેવો પાડે અને યારુના માથા કસરી કસરીને રાતે પાણી વાળતા હોય, ક્યારેક ક્યારેક ઘોંડાની ઝપેટમાં આવી જતા હોય, છતાંય બિચારા હાથથી કામ કરી અને તમને આખા જગતના ખાવા દે છે, એ રોટલા દે છે. અને એની માથે તમે આવા જુલમ ગુજારો, આવું ન થવું જોઈએ. હું તમને કડક શબ્દમાં ઠપકો આપું છું. અને આ મારો ઠપકો તમે હૃદય જરાક રાખજો, ધ્યાન આપજો. કારણ કે કબીર સાહેબે કીધું છે કે ચલતી સકી દેખકર રહા કબીરા રોય, દો પડ કે बीच में साबित रहा नहीं कोई. કારણ કે અહીંયા નીચે ધરતી ઉપર આગ, આમાં સાબિત કોઈ નથી રહ્યું. એક દી આ ધરતી માથે જે જન્મા એને જરૂર જવું પડશે. કારણ કે અહીંયા રહેવા વાળું કોઈ નથી. પછી રાજા હોય કે રંક હોય, એક દી જવું પડશે. એટલે મારા વાલા કરદા કાંડ બંધ કરી અને ખેડૂત માથે એમની રાખો. બોલો સદગુરુ મહારાજની જય.